ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન બરાબર પાઠ 10 ગતિ અને અંતરનું માપન ગયા લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 1 માં મેં તમને આગળનું બધું શીખવાડી દીધું હતું બરાબર કે ગતિ કોને કહેવાય, પછી કિલોમીટર, મીટર, સેન્ટીમીટર એનું થોડું યાદ કરી લઈએ બરાબર. થોડું ફરીથી યાદ કરી લઈએ કે 1 મીટર બરાબર 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર યાદ હોય તો કોઈને ચલો બોલો થોડું. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો 100 સેન્ટીમીટર બરાબર. પછી 1 સેન્ટીમીટર બરાબર કેટલા તો 10 mm. 100 સેન્ટીમીટર બરાબર 10 mm. આ રીતે મેં તમને કોઈ શીખવાડ્યું હતું બરાબર કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 10 mm અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આવ શીખવાડજો. અને મેં તમને કીધું હતું પહેલા આપણે સાચું માપન હતું નહીં, અત્યારે આપણે સૌથી મોટો એકમ કયો કિલોમીટર, મીટર, સેન્ટીમીટર અને મિલીમીટર. 1 નંબર, 2 નંબર, 3 અને 4 બરોબર. આ રીતે સમજાવી દીધું. અને પછી તમને કીધું હતું કે આપણે લાંબો અંતર, રાજ્ય વચ્ચેનું અંતર કિલોમીટરમાં મપાય છે. હવે આપણે એનાથી થોડા આગળ જઈએ છે કે લંબાઈ માપતી વખતે તેની સાચી રીત જાણવી આવશ્યક છે. સાચી રીત એટલે કે સામાન્ય વસ્તુ કે આ આપણે ડસ્ટર છે બરોબર. આ ડસ્ટરમાં એક માપ આપેલા છે. ધારો કે 1 2 3 ફૂટ પટ્ટી લઈએ આપણે કે ધારો કે આ ફૂટ પટ્ટી છે બરોબર. એમાં આપણે આ માપવું છે કે મારે 10 mm માપવું છે, 10 સેન્ટીમીટર. તો હું આમ જોઈશ બરોબર તો મારી નજર સીધી હશે તો મને 10 દેખાશે. શું હું આમથી જોઈશ તો સેટ મને શું દેખાશે 9 ને 7 દેખાશે. પછી આમથી જોઈશ તો મને 10 અને 3 દેખાશે. મારું સાચું માપન કયું આવશે કે જે હું મારી સીધી આંખ બરોબર મારે સામે જોવું છે, આંખમાં આંખ મિલાવી છે તો મારે તમારી સામે ઊભું રહેવું પડે. એવી જ રીતે આપણે સાચું માપન કરવું હોય તો બરોબર માપનના કેન્દ્રમાં સીધી આપણી આંખ હોવી જોઈએ બરાબર. એટલે વસ્તુ યાદ રાખવાની તમારી ચોપડીમાં છે, હું તમને સમજાવું છું બરાબર. અને એ રીતે યાદ રાખવું જોઈએ. પછી બીજું કઈ ધ્યાન રાખવું જોઈએ કે તમારી ફૂટ પટ્ટી ધારો કે 0 આંખથી તૂટી ગઈ છે બરાબર, 0 આંખથી તૂટી ગઈ છે અને આપણું માપન આ છે તો તમારે શું કરવાનું કે 1 થી માપ લેવાનું અને અહીં તમારે ધારો કે કેટલું થયું ચલો આટલા સુધી રાખો આપણે તો 16 થયું. કેટલું થયું 16. પણ તમે અહીં 1 થી લીધું છે, 0 થી લીધું નથી તો 16 માંથી તમારે શું કરવાનું 1 માઈનસ કરી દેવાનો એટલે 15 આવે. તમારું આ માપ કેટલું થયું તો 15 સેન્ટીમીટર. આ રીતે યાદ રાખવાનું બરોબર. પછી છે વક્રરેખાની લંબાઈ માપવા દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. વક્રરેખા કોને કહેવાય એ તમને યાદ રાખવું. તો જો આ પ્રમાણેની એક રેખા છે બરાબર. હવે આની તમારે લંબાઈ માપવી છે તો શું તમે ફૂટપટ્ટી તોડી નાખશો? આ ફૂટપટ્ટી છે તમારી તોડી નાખશો? આમ કરીને મપાશે ના, નહીં મપાય. તો તમે શું કરશો એના માટે તો એક સામાન્ય વસ્તુ કે તમે દોરીનો ઉપયોગ કરવાનો. પણ અત્યારે મારી જોડે દોરી નથી, મારી જોડે આ ચાર્જરનો વાયર છે એનાથી તમને શીખવાડું છું. તો જો તમારે આમ કરવાનું, પછી અહીંયા આગળ દોરી આ જે છેડો છે એ અહીંયા અંગૂઠો મૂકી દેવાનો, પછી આમ, પછી અહીં મૂકી દેવાનો, પછી આમ, પછી અહીં, પછી આમ, પછી અહીં બરોબર. આમાં મૂકતું જવાનું અને લેતું જવાનું. આટલા આવ્યું. કેટલા આવ્યું? આટલા. જ્યાં આવ્યું છે એમ શું કરું છું જુઓ નિશાની મેં કરી નાખી. શું કર્યું? આ નિશાની કરી નાખી. એને પછી આપણે શું કરવાનું તો ફૂટપટ્ટી વડે આ દોર જે છે ચાર્જર એ માપવાનું છે બરોબર. તો અહીંથી આ નાનું છે, હું મોટી ફૂટપટ્ટી લાવું બરોબર. 1 સેકન્ડ. જો આ મારી જોડે મોટી ફૂટપટ્ટી છે, અહીં આપણે માપ્યું હતું
અહીંથી આપણે ચાલુ કર્યું હતું તો કેટલું આવ્યું 49. તો આ વક્રરેખાની લંબાઈ કેટલી થઈ 49 સેન્ટીમીટર. આ રીતે તમારે વક્રરેખાની લંબાઈ માપવાની છે. આવી રીતે કોઈ વક્રરેખા હોય તો એની લંબાઈ કેવી રીતે માપવાની દોરીની મદદથી. ગયા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું બરોબર કે પહેલી ને ભુજો પાટલી માટે ઝઘડે છે તો વચ્ચે આપણે દોરીના 1/2, 1/4, 1/6 અને 1/8, 1/10 ભાગ કરી અને આપણે એને પાટલી પહેલા ગીલી ડંડા વડે કરી આપી હતી. પછી દોરીની માપનથી આપણે એને સાચું માપન કરી આપ્યું હતું. હવે આગળ ગતિ. સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે. સમયની સાથે એટલે કે જે આપણે ધારો કે અત્યારે આપણે ઊભા છે, મારા વાળ બરોબર છે, કમ્પ્લીટ છે, એકદમ પંખો ફાસ કરી નાખો, ફાસ બરોબર. અત્યારે ચલો શિયાળો છે કે ઉનાળામાં કે ગમે ત્યારે અત્યારે પંખો ફાસ કરું તો મારી સ્થિતિ કે મારા વાળ, મારો દુપટ્ટો છે એ કઈ બાજુ ઉડશે? તો જે પવનની ગતિ હશે, પવન આમ હશે તો મારા વાળ અને દુપટ્ટો આમ ઉડશે, જો આમ હશે તો મારા વાળ અને દુપટ્ટો આમ ઉડશે. એટલે જે ગતિમાં થતા બરોબર સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે બરોબર. ગતિના પ્રકાર સુરેખ ગતિ. સુરેખ ગતિ કોને કહેવાય? તો તેમાં પદાર્થનો ગતિમાર્ગ સીધો હોય છે. તેમાં પદાર્થનો ગતિમાર્ગ કેવો હોય છે? સીધો હોય છે. હું ઉદાહરણ આપીશ એટલે તમને સમજાશે. સીધો હોય છે બરાબર. વક્ર ગતિ. તો વક્ર ગતિમાં વક્ર રેખા હોય છે. તેમાં પદાર્થનો ગતિમાર્ગ વક્ર રેખા હોય છે. તેમાં પદાર્થનો ગતિમાર્ગ વક્ર રેખા હોય છે બરાબર. પછી વર્તુળાકાર ગતિ. તો દોરી વડે બાંધેલા પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા વર્તુળાકાર ગતિ કરે છે. તો દોરી વડે બાંધેલા પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે. પછી આવર્ત ગતિ. તો વસ્તુ એક નિશ્ચિત સમયના અંતરાલે બરાબર. વસ્તુ એક નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે બરાબર. પુનરાવર્તન કરે છે તો તેને આવર્ત ગતિ કહે છે. હવે જો સુરેખ ગતિ. સુરેખ ગતિમાં તેનો માર્ગ કેવો હોય? સીધો. આપણે કોઈ પરેડની ગતિ જો સૈનિકો પરેડ કરે ને સીધી આકે કુછ હા તો એ સુરેખ ગતિ. પછી બંદૂકમાંથી કોઈ ગોળી છોડીએ તો કેવી જાય? સીધી જાય, આડી અવળી જાય નહીં. તો એ બધા સુરેખ ગતિના ઉદાહરણો છે. વક્ર ગતિ. તો કોઈ ઉડતા પતંગિયાની ગતિ. પતંગિયું કોઈ સીધું ઉડે નહીં, ઉડતા પક્ષીની ગતિ બરોબર. પછી કોઈ કીડી ચાલતી હોય એની ગતિ. વર્તુળાકાર ગતિ. તો પંખાના પાંખિયાની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ. આ બધી વર્તુળાકાર છે કે જે ગોળ ફરે છે. આવર્ત ગતિ એટલે વસ્તુ એક નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. એટલે તમે ઘડિયાળ જોઈ છે એટલે લોલકવાળી ઘડિયાળ, એમાં આવું લોલક હોય બરોબર અને આવું હોય નીચે. તો આ લોલક છે એ અમુક સમય એટલે આટલા સુધી આવીને પાછું જતું રહે છે. નાના બાળકને તમે હિંચકો નાખો બરોબર તો એમ તમે હિંચકો આમ ખેંચો
આપણી બાજુ થોડો ખેંચીએ પછી પાછો જતો રહે છે, એટલે એ આખો ગોળ ફરતો નથી. એનો કોઈ નિશ્ચિત સમય છે કે આટલા સુધી જ આપણે કોઈ હિંચકો ખાઈએ છીએ તો આપણે એવું વિચારીએ કે આ હિંચકોમાં ગોળ ગોળ ખાવ તો ખવાશે ના. એની જ્યાં સુધીની કેપેસિટી હશે, એનો જે સમય પૂરો થતો હશે ત્યાંથી તમારે પાછું આવવું પડે છે. એટલે એ અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન, એને ગતિ ફરીથી ચાલુ થાય છે, એને આવર્ત ગતિ કહે છે. ખાસ ધ્યાન રાખજો, આ પાઠમાં આટલું શીખવાનું છે. હવે જુઓ ચોપડીમાં પાના નંબર 99 લંબાઈનું સાચું માપન. આપણે દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ. લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. મીટર સ્કેલ એટલે ફૂટપટ્ટી, બરાબર. દરજી માપપટ્ટીનો ઉપયોગ કરે છે, જ્યારે કપડાના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. કપડાના વેપારી હોય એટલે જે અમુક લોખંડની, પછી મેજર ટેપ, દરજી હોય મેજર ટેપનો ઉપયોગ કરે વળી શકે તેવી. તમે માપપટ્ટીનો ઉપયોગ કરી વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીની ઘેરાવ માપી શક્યો છે? તો ના, માપપટ્ટીથી ના મપાય, પણ મેજર ટેપથી મપાય. કારણ કે જો માપપટ્ટી કેવી હોય આ વળી શકે નહીં. આપણા છાતીની લંબાઈ માપી છે, આથી મપાશે ના, ન મપાય. પણ જો મેજર ટેપ હશે તો મેજર ટેપથી મપાશે. આવા માપનો માપવા માટે માપન પટ્ટી એટલે કે મેઝરિંગ ટેપ વધુ સુવિધાજનક છે. નાની વસ્તુઓ જેવી કે તમારી પેન્સિલનું માપ લેવા માટે તમારે નાની 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો પડે છે. લંબાઈ માપતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? તો એક તો જુઓ કે આકૃતિ 10.7 માં દર્શાવ્યા મુજબ ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખવી. બીજું, કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટી ગયા હોય, મેં તમને આગળ સમજાવ્યું, બરોબર. તો તૂટી ગયા હોય તો શૂન્ય આંક જોઈ શકતા નથી, તો આવી સ્થિતિમાં ફૂટપટ્ટીનો શૂન્ય આંક છોડી દઈ 1.0 થી માપ લેવાનો ઉપયોગ કરવાનો. જ્યારે બીજા છેડાના અવલોકનમાંથી એટલે કે જે માપ આવે 10 આવે 12 આવે તો એમાંથી 1 માઈનસ કરી દેવાનું. ત્રીજું, માપ લેતી વખતે તમને પહેલા સમજાવ્યું કે તમારી આંખની સાચી સ્થિતિ જરૂરી છે. આકૃતિ 10.9 માં દર્શાવ્યા મુજબ તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર ક્યાં હોવી જોઈએ? સામે હોવી જોઈએ. એટલે એ જોવાથી તમારું સાચું માપન આવી શકે છે. હવે છે તમારા સહપાઠીની લંબાઈ પહેલા વેગ અને પછી માપપટ્ટી દ્વારા માપો. તમારા સહપાઠીને દિવાલ સાથે પીઠ રાખીને ઊભા રહેવાનું કહો, તેના માથા ઉપરથી દિવાલ પર એક નિશાન બનાવો. હવે આ ચિહ્ન સુધીની લંબાઈ પહેલા તમારી વેગ દ્વારા માપવાની અને પછી માપપટ્ટી દ્વારા માપવાની છે. તો નીચે તમારા કોઈ કોણે ઊંચાઈ માપી એનું નામ લખવાનું છે અને પછી લખવાનું છે કે વેગમાં કેટલી કઈ રીતે માપવાનું કીધું છે ખબર છે? કે આ રીતે. ધારો કે હું અહીં ઊભી રહી, બરોબર. અહીંયા મારે આમ કરી અને અહીંયા આગળ તમારે આમ લીટી દોર દેવાની છે, એ આ રીતના, બરોબર. આ લીટી આવી, બરોબર. ધારો કે આ લીટી આવી, આ લીટી પહેલા તમારે નીચેથી છેકથી આમ વેત વડે માપવાની છે કે 1 વેત 2 વેત 3 4 5 6 7 અને 8. પહેલા 8 આવી, બરોબર. પછી એને માપપટ્ટી વડે માપવાની છે. તો માપપટ્ટી વડે માપો તો કેટલું થશે? જો અહીંયા કેટલા? 24. બરાબર. 48 51 ને 10 61, બરાબર. એટલે એ પ્રમાણે કેટલા સેન્ટીમીટર થઈ એ માપવાની છે. પણ ખાસ ધ્યાન રાખજો કે જે તમે સેન્ટીમીટરમાં માપતા હશો તો એ સેન્ટીમીટરમાં શું થશે? અમુક જ અંતરનો ફેર પડશે. કોઈની 5.6 આવશે તો કોઈની 5.2 આવશે તો કોઈની, અને વેગથી માપશો તો બધાની અલગ અલગ આવે છે. વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત પરિણામોનું ધ્યાનપૂર્વક અધ્યયન કરો. કોલમ 2 માં પરિણામ એકબીજાથી ભિન્ન હોઈ શકે છે, કારણ કે વિદ્યાર્થીઓની વેગની લંબાઈ એકબીજાથી ભિન્ન હોઈ શકે છે. હવે કોલમ 3 ના પરિણામને જુઓ, જેમાં બધા માપ યોગ્ય માપન માત્રા દ્વારા લેવામાં આવ્યા છે. આ પરિણામ એકબીજાના માપની અત્યંત નજીક છે, પરંતુ શું
તો સંપૂર્ણ સમાન હોતા નથી. આખરે બધા એક જ સ્કેલનો ઉપયોગ કરી રહ્યા હોય અને ભિન્ન ભિન્ન વેતોનો ઉપયોગ થતો નથી કરી રહ્યા, આ માપ લેવાની નાની નાની ત્રુટીઓ હોઈ શકે છે. હવે આવી નાની ત્રુટીઓ વિશે જાણકારી તમારે આ વ્યવહારમાં લાવવામાં મહત્વ વિશેના આગળના ઉપરના ધોરણમાં ભણવામાં આવશે કે કઈ ત્રુટીઓ એટલે કે કઈ ખામીઓ છે જેનાથી આપણે સાચું માપન કરી શકતા નથી. એ તમારે આગળ 7મા ધોરણમાં શીખવાનું આવશે. હવે કોઈ વક્ર રેખાની લંબાઈ કેવી રીતે માપવા નહીં તો મેં તમને બતાવી દીધી છે. શેના વડે બતાવી કે મોબાઈલના ચાર્જર વડે. મારા જોડે દોરી નહોતી અને સ્કૂલમાં હું દોરીનો ઉપયોગ કરીને બતાવતી હતી. અહીંયા કોઈ દોરી નથી એટલે મેં ચાર્જિંગના વાયરથી તમને બતાવી છે કે વક્રરેખા AB ની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો. દોરીના એક છેડા પર ગાંઠ બનાવો. આ ગાંઠને બિંદુ A પર રાખો. હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો. આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો. તમારા બીજા હાથથી દોરીના થોડા ભાગને વક્રરેખા અનુસાર લંબાવો. આ પ્રક્રિયા વક્રરેખા બિંદુ B સુધી પહોંચાડો. દોરીનો જે ભાગ બિંદુ B પર છે તેને નિશાનીથી અંકિત કરો. હવે આ દોરીને મીટર સ્કેલ પર ફેલાવો. દોરીની શરૂઆતની ગાંઠ તથા બીજા છેડા પર નોંધે નિશાનની વચ્ચેની લંબાઈ માપો તો એ AB પરની વક્રરેખા છે. અંતર તથા લંબાઈનું ચોક્કસ માપન માપવા માટે અત્યંત ચોકસાઈ રાખવી જરૂરી છે અને માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમ તથા માપન પરિણામોને વ્યક્ત કરવા માટે આપણે કેટલાક યોગ્ય સાધનોની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? યોગ્ય સાધનોની. હવે આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ તો અમુક સ્થિર વસ્તુઓ છે ને અમુક ગતિશીલ. એવી વસ્તુઓ વિચારો કે જે તમે હમણાં જોઈ હોય, બરોબર? સ્કૂલ બેગ, મચ્છર, ટેબલ, સોફા, ઉડતી ચકલી, ચાલતી ગાય, તમે જે પણ જોયું છે એ બધું જોવા લખવાનું છે. હવે એમાં કઈ ગતિશીલ છે ને કઈ સ્થિર છે? તો ગાય છે એ કેવી છે? ગતિશીલ. સોફા, ઘર, ટેબલ, પછી ફ્રીજ, ટીવી, આપણો મોબાઈલ, આપણી પેન, આપણી ચોપડી, બ્લેકબોર્ડ, ટેબલ, આ બધું શું છે? સ્થિર. ગતિશીલ શું છે? આપણે ઉડતી ચકલી, ગાય, બરાબર? આ બધું કેવી છે? ગતિશીલ. તમે એ ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક જ સ્થાનથી હોતા નથી, જ્યારે ટેબલ એક સ્થાને પડેલું હોય છે. આના આધારે સુનિશ્ચિત થાય છે કે કઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિરમાં. હવે મેં તમને જો આ એક પ્રોજેક્ટ છે એટલે કે એક પ્રયોગ જ છે કે એક કોરું કાગળ લેવાનું. તમને સમજાવી દઉં સામાન્ય વસ્તુ કે કોરું કાગળ લેવાનું, એની પર થોડી ખાંડ નાખવાની, એને એવી જગ્યાએ મૂકી દેવાનું કે આ રીતનું કે આ કીડીઓ આવે. ખાંડ નાખી આપણે, બરોબર? આમાંથી ખાંડ નાખી. હવે બરોબર, પછી આને એક જગ્યાએ મૂકી દેવાનું, એમાં કીડી આવવા દેવાની 4-5. કીડી આવી જાય એટલે તમારે શું કરવાનું? કીડી અહીંથી ખાંડ ખાતી ખાતી જ્યાં જાય એની પાછળ ટપકા ટપકા દ્વારા તમારે આકૃતિ નિશાની બતાવવાની છે કે કીડી ક્યાં જઈને ખાંડ ખાધી. બરાબર? આટલા સુધી એને ખાધી. આ મેં દોરી. પછી તમારે શું કરવાનું? એ કાગળને ઊંધો કરી દેવાનો એટલે કીડી પણ પડી જશે અને ખાંડના દાણા પણ પડી જશે. બરાબર? શું રહી જશે? ખાલી જે તમે પેન્સિલથી નિશાની દર્શાવી હતી એ ખાલી રહી જશે, બાકી બીજું બધું પડી જશે. અને પછી તમારે જે રીતે આ મેં માપવાનું કીધું હતું એ રીતે આને વક્રરેખા, આની લંબાઈ માપવાની અને કીડી આટલા કિલો આટલા મીટર અંતર કાપ્યું હશે એ તમને જાણવા મળશે. પડી ખબર? આ એક પ્રોજેક્ટ છે, બીજું કશું છે નહીં. જો જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો, તેના પર ખાંડના કેટલાક દાણા નાખો. કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે તથા તેમાં થોડી જ વારમાં એ કાગળની શીટ પર ઘણી બધી કીડીઓ ફરતી જોશે. કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તમે તેને પેન્સિલના ટપકાના ચિહ્ન પર વડે અંકિત કરો. જેમ કીડી આગળ ચાલતી વધે તેમ તમે પેન્સિલથી ટપકા કરતા રહો. કાગળની શીટ હલાવીને ખાંડના દાણાને કીડીઓને દૂર કરો. એ વિવિધ બિંદુઓ તમે જે કાગળ પર અંકિત કર્યા હતા તેને તીરની નિશાની વડે જોડીને કીડીની દિશા બતાવો.
તે તમામ બિંદુઓ કે જે અંકિત કર્યા હતા તે કેટલી સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિને દર્શાવે છે. ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે. પ્રવૃત્તિ 5 માં વસ્તુઓના જૂથ બનાવતી વખતે તમે ઘડિયાળ, સિલાઈ મશીન અથવા વીજળીનો પંખો જેવી વસ્તુઓનો એક જૂથમાં રાખ્યા હતા. શું આ વસ્તુ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરી રહી છે? પંખાના પાંખિયા, ઘડિયાળના કાંટા કેવી ગતિ છે? રેલગાડીની કેવી ગતિ છે? એ શીખવાનું છે. હવે ગતિના પ્રકાર, બરોબર. પહેલી સુરેખ ગતિ છે. જુઓ, તમે સીધા રસ્તા પર વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકના માર્ચ પરેડની ગતિ, કોઈ પથ્થર પડતા પથ્થરની ગતિ, બરોબર. આ કેવા પ્રકારની ગતિ કહેવાય? તો સુરેખ ગતિ કહેવાય. કઈ ગતિ કહેવાય? સુરેખ ગતિ. 100 મીટર દોડમાં હરીફાઈ પ્રતિસ્પર્ધા પર સીધી રેખા ઉપર દોડે છે. શું તમે તમારી આજુબાજુ જોઈ હોય એવા બીજા ઉદાહરણો લખો? તો ધનુષમાંથી છૂટેલા તીરની ગતિ, નળમાંથી ટપકતા પાણીની ગતિ. આ બધા શેના ઉદાહરણો છે? સુરેખ ગતિના. બરાબર. આ પ્રકારની ગતિને સરળ રેખીય કે સુરેખ ગતિ કહે છે. સરળ રેખીય ગતિ પણ કહેવાય. હવે બીજું છે કે એક પથ્થર લો, તેને દોરીના ટુકડાથી બાંધો તથા તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો. પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ. આપણે જોઈએ છે કે પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરે છે. તમે અત્યારે લંબચોરસ છે તમારા હાથમાં, બધા લંબચોરસ ધાબામાં લંબચોરસ અત્યારે તો, બરોબર. આમ ફેરવવાનું. તો તમે જો જે ચોખંડનું ગોળ ગોળ કુંડાળું થતું છે એ એક જ જગ્યાએ થશે, બરાબર. એ એક જ જગ્યાએ થશે. એનું અંતર આટલાથી અહીંથી ઉપર આગળ કૂદીને જતો. આપણે ચકડોળમાં બેસીએ છીએ તો આપણને એવું નહીં લાગતું હોય કે ભાઈ આગળ જતું રહેશે, આગળ જતું રહેશે. પણ એ જેમ સમય હોય, એમ જે માપ હોય એ માપમાં ગોળ ફર્યા કરે છે. વર્તુળને આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. વીજળીના પંખાના પાંખિયાની ગતિ, કોઈ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ એ વર્તુળાકાર ગતિ છે. એ સિવાય ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ અને સાયકલના પૈડાની ગતિ. વીજળીનો પંખો અથવા ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી, પરંતુ પંખાના પાંખિયા ફરે છે તથા તેવું જ ઘડિયાળના કાંટા પણ ફરે છે. જો આપણે પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા પર કોઈ જગ્યાએ નિશાન બનાવીએ તો ફરતી વખતે પંખા અથવા ઘડિયાળ કેન્દ્રથી તે ચિહ્નનું અંતર સમાન રહે છે. કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહે છે. બરાબર. મેં તમને સહેજ સમજાવ્યું કે નાના બાળકને પાણામાં ઝૂલતાની ગતિ. આ પ્રકારની ગતિને આવર્ત. દોરીથી બાંધેલ એ જ પથ્થર લો, તમે જે ગોળ ઘુમાવ્યો તો એને હવે શું કરવાનું? આમ સીધો પકડી રાખી અને આમ ફેરવવાનો છે. તમે આમ બતાવો, હવે આમ ફેરવવાનો છે. હવે દોરીને તમારા હાથમાં પકડો, પથ્થરને દોરીથી લટકાવી દો. બીજા હાથ વડે પથ્થરને એક બાજુ ખેંચી અને પછી મુક્ત ગતિ કરવા માટે છોડી દો. તે એક લોલક છે. આ લોલક મનોરંજનની સાથે આપણને આવર્ત ગતિ સમજાવવામાં મદદ કરશે. કોઈ લોલકની ગતિ, વૃક્ષની શાખાઓની અહીં તહીં લહેરાવો, હિંચકો ખાતા બાળકોની ગતિ, સિતારના તારની ગતિ, વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ, આ બધા આવર્ત ગતિના ઉદાહરણો છે. જેમાં વસ્તુ એક નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. તમે ધ્યાન આપ્યું કે સિલાઈ મશીન તે પોતાની જગ્યા પર જ રહે છે. તેનું પૈડું એ વર્તુળાકાર ગતિ કરે છે, જ્યારે સોય છે આવર્ત ગતિનું ઉદાહરણ છે. ત્યાં સુધી નિરંતર ઉપર નીચે ગતિ કર્યા કરે છે. અહીં સોય આવર્ત ગતિ છે. શું તમે જમીન પર ગબડતો દડો છે એનું અવલોકન કર્યું છે? તો તે વર્તુળાકાર ગતિ પણ કરે છે અને સરળ ગતિ પણ કરે છે. સીધો પણ જાય છે ને ગબડતો પણ જાય છે. આવા અન્ય ઉદાહરણો બતાવી શકો છો જેમાં વસ્તુની ગતિ વિભિન્ન પ્રકારની ગતિ સાથે સુસંગત હોય છે. આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપવાની પ્રવૃત્તિઓ કરી તથા કેટલાક પ્રકારની ગતિના વિષયમાં ચર્ચા કરી. આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે. સ્થિતિમાં થયેલા આ પરિવર્તનને આપણે અંતરમાપન દ્વારા સમજી શકીએ છીએ. આનાથી આપણને એ જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા ઝડપી ગતિ કરી રહી છે.
જમીન પર ગોકળગાયની ગતિ, પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું, નદીના પ્રવાહમાં નાના પથ્થરોની ગતિ, વિમાનનું હવામાં ઊંચાઈએ ઉડવું, જેટ વિમાનના માર્ગ બનાવવો, આ પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ, આપણા શરીરમાં રુધિરનું પરિવહન વગેરે બધા ઉદાહરણો આપણી આજુબાજુ થનારી ગતિના છે. હવે તમારે આ પાઠ પૂરો થયો. તમારે શું લખવાનું છે? હોમવર્કમાં આ પાઠનું સારાંશ, બરોબર, જે મેં આ લખાયું આટલું લખવાનું. આ લખાઈ જાય એટલે ચોપડીમાં તમારે 105 પાના નંબર ઉપર, બરોબર, 105 નંબર ઉપર છે સારાંશ. બરોબર, એ સારાંશ લખવાનો છે. ઓકે, બાય બાય સ્ટુડન્ટ. અને ખાસ ધ્યાન રાખજો, તમારી નોટબુક, ચોપડી કે સ્વાધ્યાય પોથી જે પણ તે ટીચર્સ લખાવે એ પૂરી કરજો. ગમે ત્યારે ગમે તે વિષયના ટીચર તમને જોવા માંગશે. અને તમારું હોમવર્ક, મારી નમ્ર વિનંતી કે તમારું હોમવર્ક સમયસર બતાવો.